આવો રેખાબેન ઘડીક બેસીએ અલા શું થયું તમાર વહુ પિયર ગઈ છે હા એટલે સોસાયટીમાં શાંતિ છે એક તમારી ને એક અમારી આ બે નવરીઓ પિયર જાય ને એટલે સોસાયટીમાં શાંતિનો શ્વાસ લેવાય ત્યાર સુખડી બુખડી ખાજો હમણાં એ છે નહીં તો નહીં તો આ લુચ્ચીઓને દેખતા તો આપણે ખાઈએ ને અને પછી આપણને કંઈક થાય ને તો તરત ચઢી બેહેલી તો હમણાં વચ્ચે એકવાર મને સુખડી ખાતા ભાળી ગઈ ને તે જ દાળમાં ડાયાબિટીસ વધી ગયું તેમાં કેટલું ઉપાસણ કર્યું કે છુપાઈને સુખડા ખાય છે અલા કળયુગમાં જીવવું ને એના કરતાં તો મોત હારું બેન તો એટલી છૂટ આલી મારા છોકરાએ હવે હાથમાં જ નથી રહી તો તમને લાગે બેન રોજ મરીએ ને ત્યારે જીવાય છે ત્યારે શું કઈ બોલાય નહીં ને હમણાં તાર બોલાય જ નહીં મારે છોડી ત્યાં પ્રસંગ છે ને મામેરું કાઢવાનું છે તો આને તો હમણાં હું કઈ કાડોડઈ કરું ને હાથ ઊંચા કરી દે મામેરામાંથી તો કાલે કહેતી હતી ₹1,00,000 ભાવ છે ₹1,00,000 ભાવ છે મેં તો સાંભળ્યું જ નહીં તો અને મને તો એવું થાય છે કે હમણાં આ બધા મોડર્ન લગ્નમાં છોકરાઓ હું આ એક ફેરો વધારે ફરતા હશે કે બૈરીના આયા પછી હું મારા મા બાપને ત્યજી દઈશ હામું જ નથી જોતો આપણે કઈ કહીએ ને એટલે કે મમ્મી આ જમાના પ્રમાણે થોડું ચાલતા શીખો અલા ચાલતા તારી વહુ દોડતા કરી દીધા છે હમણાં ઘૂંટણના દુખાવા છે તોય પણ કઈ ના બોલાય બાપ મને તો ઘણી વાર છે ને આમની બહુ યાદ આવે શું કરીએ અલા બોલે આ તો સારું છે કે મારા નામે LIC ને બધું મૂકીને ગયા છે ને તો એમની હારોહાર મારે લાકડે બળવાન વારો આવત તો મેં તો આને કીધું જ નથી LIC છે તો LIC છે એવું ખબર પડે ને આપણને માર નાખેલી અત્યારની વહુઓનો જ ભરોસો નહીં જે ધણીને ડ્રમમાં પૂરી દે તો એ હાહુ ના માર નાખે ના બાપા અત્યાર ના બોલાય બાપ જે કરે ને સહન કરીને જ જીવવાનું